ગાઈસ કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. સવારમાં જો આપણે આવી ગયા છીએ. કાલનો બ્લોગમાં તમને કહી દીધું કે સવારે મળશું તો મળીએ. તો આપણે નાવાનું બાકી છે. ધ્રુવભાઈને હે ને ચા નાસ્તો આવી ગયો છે મસ્ત મજાનો. તો એ ચા નાસ્તો કરે અને આપણે જરાક જોઈ લઈએ ગરમ પાણી. આજે તો પવન છે ભાઈ. વાગ્યા છે 6. તો 6:30 થઈ ગયા છે અને આપણું પાણી ગરમ થઈ ગયું છે મસ્ત મજાનું જોઈ શકો છો. ચલો ત્યારે ફટાફટ પાણી લઈ લઈએ અને નાઈ ધોઈ થઈ જઈએ તૈયાર. જો આ બાજુ પવન કેટલો આવે, બહારનો નજારો જોઈ શકો ભાઈ. હમણાં જ પવન ચાલુ થઈ ગયો, સવારમાં નહોતો એટલો. ચલો 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 પાણી લઈ લઈએ ફટાફટ અને નાહી લઈએ. કેમ કે આપણે ગીઝર તો છે પણ ગીઝરનું પાણી કરતાં તો મને આનું ચૂલાનું પાણી મજા આવે નાહવાની. ચલો ગાઈસ તો નાહી લઈએ અને ધ્રુવભાઈ ચા નાસ્તો કરી લેશે એટલે પીવાનું પાણી આમાં ભરવાનું છે નીચેથી. કેમ કે આપણે આરો રાખતા નહીં, ફિલ્ટર પાણી નથી પીતા, આપણે નગરપાલિકાનું જ પીએ છીએ. કેમ કે આમાં B12 મળે એટલે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો કેવું છે બધા? મજામાં જશો? કેમ કે આપણો બ્લોગ જોવે મજામાં જોઈએ અને આપણે એને ફટાફટ નાસ્તો દેવાઈ ગયો છે અને સૂર્યદાદાને પણ નમસ્કાર કરી દીધા છે. તો ચલો ત્યારે ફટાફટ નીચે, ઠંડી લાગે છે બહુ અને એને કસ્ટમર આવી ગયા અમારા નીચે એટલે જોઈ શકો છો મહેમાનો નાસ્તો કરે છે ત્યાં. ચલો ત્યારે ફટાફટ મળીએ નીચે. જય માતાજી. ફાઇનલી આપણે ચા આવી ગઈ છે ફટાફટ, क्योंकि नाश्तो करने टाइम है नहीं. अच्छा हमको सिखा रिया है. कस्टमर આવી બેઠા છે, સામાન લેવાનો હોય તો આવો ફટાફટ ચા પી. 10 મિનિટનો ટાઈમ મળ્યો અને હવે આ જો તો ચામાં કૂચા કેમ નાઈ જાય. કેમ લાવી બીજી જલ્દી હે તો રકેબી લાઈન તું પછી કૂચા બતાવ. આવા ના આવે છે સવારમાં. આ લોકોને કોઈ ટેન્શન નહીં જરા. આ લોકોને કામે જવું કેવી રીતે જવું, આ ચામાં જતા જેવું તો ગરી નાલ દે. તો ફાઇનલી એને કૃપાલીબેન મારા માટે નાસ્તો લાયા અને જો દેખાય હો દેખાય. કેમ કે સવારે હું છે ને ચા પીને જઈ ગયો હતો. અત્યારે મેથી જે રાતે કાલે એ કરી હતી તો એના આજે ભજીયા બનાવ્યા તો કૃપાલીબેન લઈને આવ્યા. કેમ કે ભૂખ લાગી હતી બહુ યાર. सही बात है. 10:30 11 વાગી ગયા એટલે એ ગબડો. ચલો ત્યારે મસ્ત મજાના ભજીયા આપણે એને એકવાર તો પેલા ચાખીએ અને તમને બતાવીએ કેવા બનાવ્યા છે. ચલો ત્યારે ફટાફટ નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી દુકાનેથી આવી ગયા છીએ ઘરે. મસ્ત મજાનો નાસ્તો બપોરે કર્યો હતો, એટલે કે સવારે કર્યો હતો અને હવે અત્યારે આવી ગયા છીએ ઘરે. તો રોટલી બોટલી બને છે ત્યાંથી આપણે હાથ મોટી ધોઈ લઈએ. દહીં લેવાનું હતું તો દહીં લઈને આવી ગયા છીએ આપણે મસ્ત મજાનું જોઈ શકો છો. એટલે આ ભરેલો છે ખાલી. ગંધાય રૂપિયા. આ નવો છે કે જૂનો? નહીં કાંઈ ખાલી. તો બહાર રાખને ભાઈ, આવો ગેસ અંદર થોડી રખાય. તો નહીં આટલું વજન ના હોય, ભરેલો હોય તો હોય વજન. એટલે ખોલ્યો પછી ગંધાઈ તું ભાઈ. ગેસ લીકેજ હતો એવું છે બધું. નવો નાખી દીધો એટલે આ પતી ગયો તો એકદમ જ ગંધાવા મૂકી ગયો. હા અત્યારે નાખ્યો એ ગંધો તો એવું. સારું ગણું થઈ ગયું ને. તો ફાઇનલી એને ગેસનો બોટલ બહાર મૂકી આવ્યો અને જમવાનું તો થઈ જ ગયું. બીજો ગેસનો બોટલ મોકલી દીધો એટલે બીજો ગેસનો બોટલ ફિટ કરી નાખ્યો હતો મેડમે.
તો અત્યારે રોટલી બનાવી મસ્ત મજાની. તો આવી ગઈ આપણને રોટલી અને શાક છે આજે વડીનું, સોયાબીન વડી. એટલે વડી આપણાને હે ને આપણી ફેવરેટ આઈટમ વડી. ને એમાં નાખી દેવાનું આપણે આવું મસ્ત મજાનું દહીં નાખી દેવાનું. દહીં તો શું ભૂંગળા બટાકાનું કરશું, રવિવારે કરશું. તો મસ્ત મજાનું દહીં આપણે અંદર નાખી દીધું છે અને મસ્ત મજાનું જમી લઈએ આપણે. હા શું કે ને પછી તો હવાર નતા બનાવી દીધા નહીં એને. ભૂંગળા બહુ તેલવાળું નહીં સારું લે. તેલવાળું ખાઈએ એકવાર ખાઈ લેવાનું પછી દબાઈ. ચલો ત્યારે ફાઇનલ મસ્ત મજાનું જમી લઈએ. તો હલો ગાઈસ, હે ને ઘરેથી નીકળ્યો તો બજારમાં જવા. તો બજારમાં રિમોટ લેવાનું હતું તો રિમોટે લઈ આવ્યો અને થોડોક નાસ્તો લેવાનો હતો સવારનો અને રિમોટે મળી ગયું છે. એટલે આવું બધું છે. જો ખાલી રિમોટ લેવાનું હતું તો નાસ્તો ઘડીકમાં પૈસાનું. ચલો ત્યારે હવે દુકાન ખોલીએ અને બેસી રહીએ. તો ફાઇનલી વાગી ગયા છે 8:30. ધ્રુવભાઈ આવ્યા નથી ટ્યુશનથી અને મેડમ અહીંયા હે. હા 8:30 વાગી ગયા હે અને ગ્રાહક આવતા નહીં કોઈ અને મેડમ આવી ગયા હે, જોઈ શકો છો. અને કેકડા બેનનો થેલો હે જોડે અને હું જે સામાન લાવ્યો તો ડિફિન પડ્યો હે તો એ લઈ જાય છે ઘરે. અને ધ્રુવભાઈ આવે પછી આપણે જઈએ ઘરે. બરાબર, તો મળીએ તમને ઘરે. હા મેં આ કશું કીધું નહીં. જાણે હાલો ગાય તો કાંઈ નહીં મગજમારી કરે છોકરાઓને. તો બગીચામાં નહીં જવું હવે આપણે આવે તો ભાઈ જો આ જે સામાન લે આવે તો આ લોકો જોઈ રહ્યા પાછું એવું ને એવું હા ઓલું આ પાતળું હે અને લાંબુ હે. એટલે આ પ્લાસ્ટિક ની ક્વોલિટી આમ અડો જો આ તો પણ હાલ છે ખરું 2 મહિના તો ભાઈ હું ઓલું કેટલા દી ચાલે આ મેલ દેજે. આ લોકોનો હે ને ઘરે એટલો કકરાટ, દુકાનમાં એટલો કકરાટ. હલો ગાય આવી ગયા છીએ આપણી દુકાનથી ઘરે. અને કેકડા બેન શું કરે છે? શું કરે? હે ડુંગળી ટામેટા કાપ્યા. ડુંગળી ટામેટા કાપવાનું મિક્સર મશીન. અને કેવી રીતે જો તો મહારાણી છે, મહારાણી. કેકડા બેન લા નવું બોક્સ માંથી ખોલ્યું હે ને. હે હા પડી તો વાપરવું જ પડે ને કે પડી બગડી જાય હે ને. ઓકે તો હજી પુલાવ હવે બનાવે. તો હાલો ભાઈ તો વઘારેલા ભાત બનાવવાના છે તો બને છે. આપણે આજે થોડાક વહેલા આવી ગયા 10 મિનિટ. તો વઘારેલા ભાત આપણે થઈ ગયા છે તૈયાર. તો ધ્રુવભાઈ એવો અડ્ડો કાઢે રહ્યા એમાં એવો વઘારેલી અને આપણે હાલ થોડુંક સહન ના થયું તો આપણે હાલ સિંગ ભજીયા ખાતા હતા તો બહુ તીખા લાગે ભાઈ. તો હજી નથી બનાવી. તો ચલો ત્યારે હવે છે ને વઘારેલા ભાત થોડા ખાઈ લઈએ. ભૂખ બહુ લાગી હતી ને એટલે. અને વઘારેલા ભાતમાં છે ને બપોરની જે વડી હતી ને વડી એ થોડી ઘણી નાખી છે એટલે મજા આવી ગઈ. એટલે બિરયાની બની ગઈ. હે અને ઓલું શું કરે શું કરે મેં થોડાક મમરા ને એવું બધું સિંગ ભજીયા ને એવું બધું ખાધું ને મોટું. ચલો ત્યારે ફટાફટ ખાઈ લઈએ અને મળીએ તમને કાલે સવારે. જય માતાજી.